પ્રાગટ્યની કથાનો પ્રારંભ કરતા પહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યની કથાનો પ્રારંભ થાય તે પહેલા બાલકાંડના પ્રારંભમાં આ પ્રાગટ્યની કથા છે અને બાલકાંડમાં ભગવાન રામચંદ્રજીની બાલ્યાવસ્થાની જીવન યાત્રા છે. એની મધુર ચર્ચા છે. પણ એના પહેલા થોડી ગહન, અત્યંત સૂક્ષ્મ અને અતિ ગંભીર એ થોડીક વાતો સમજી લો. કદાચ કથા નહીં હોય, કોઈ દ્રષ્ટાંત નહીં હોય, પણ ચર્ચા અત્યંત સૂક્ષ્મ છે, જેથી અવતાર વિશેની ભારતીય સંસ્કૃતિની જે વિભાવના છે એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય. આ ભારતમાં બે પરંપરાઓ છે, એક શ્રમણ પરંપરા અને એક બ્રાહ્મણ પરંપરા. આ બંને પરંપરાઓ પેરેલ સાથે ચાલી આવી છે. આ બંને પરંપરાઓ ઘણા ઠેકાણે મળે છે અને ક્યાંક ક્યાંક વિચાર ભેદના કારણે જુદી પણ પડે છે, પણ છેવટે બંને પરંપરા વચ્ચે સંગતિ છે. જો આપણું મન લડાયક ન હોય, આપણું મન સમાધાનકારી વલણ વાળું હોય, આપણું મન સંવાદિતા સાધવા તૈયાર જો હોય, આપણને સંગતિ બેસાડવી જો હોય, તો શ્રમણ પરંપરા અને બ્રાહ્મણ પરંપરા વચ્ચે સંગતિ થઈ શકે તેવી છે. અને જો સંગતિ જો થાય તો આજે વિરોધ અને વૈમનસ્ય દેખાય છે એ નહીં દેખાય. અને એટલા જ માટે આ બે પરંપરાઓના જુદા જુદા શબ્દો સમજી લઈએ. શ્રમણ પરંપરાનો અત્યંત મહત્વનો શબ્દ છે તીર્થંકર, અને બ્રાહ્મણ પરંપરાનો અત્યંત મહત્વનો શબ્દ છે અવતાર. બ્રાહ્મણ પરંપરાને અવતાર શબ્દથી જે કહેવું છે એ જ શ્રમણ પરંપરાને તીર્થંકર શબ્દથી કહેવું છે. તો તીર્થંકર કહો અથવા અવતાર કહો, એ બંનેની વિભાવના જુદી નથી. અને એટલા માટે મૂળભૂત ત્રણ બાબતો સમજી લેવી જરૂરી છે. સમગ્ર માનવજાત આ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો તબક્કો પરપીડનનો પ્રગાઢ રસ, પહેલો તબક્કો. બીજાને પીડા આપવાનો પ્રગાઢ અત્યંત રસ, એનું બધું સુખ, એની બધી શાંતિ, એનો બધો અહંકાર એ બીજાને પીડા આપીને રાજી થવામાં છે. આ પણ એક રસ છે, વિકૃત રસ છે, ભૂંડો રસ છે, હલકો રસ છે, અધમ રસ છે, પણ પરપીડનનો રસ છે. મોટા ભાગે જગતના જીવો આ પહેલા બિંદુ પર ઉભા છે. નાના મોટા પાયા ઉપર હંમેશા બીજાને કઈ ને કઈ પીડા આપવી, બીજો રીબાય, પીડાય, દુઃખી થાય, આકળાય, મૂંઝાય, લાચાર પડે અને કાકુલદીઓ કરે, તમારા પગે પડે, તમને નમે, તમને વિનંતીઓ કરે, એમ એમ આનો રસ વધતો જાય. હિટલરે 60 લાખ માણસોને ખતમ કરી નાખ્યા.
એને મોટા મોટા ગેસ ચેમ્બર બનાવેલા અને ગેસ ચેમ્બરોમાં 10,000 માણસોને એકી સાથે મૂકી દેવામાં આવતા હતા અને 10,000 માણસોને એકી સાથે ગેસ ચેમ્બરમાં બાળી દેવામાં આવતા હતા. ટ્રેનોમાં ભરી ભરીને માણસોને મોકલવામાં આવતા હતા. એમાં વૃદ્ધો પણ હોય, માતાઓ પણ હોય, યુવાન સ્ત્રીઓ પણ હોય, યુવાનો પણ હોય, ગર્ભવતી બહેનો પણ હોય, નાના બાળકો પણ હોય. બધા ફફડાટ અનુભવતા હતા. કમ્પાર્ટમેન્ટના બારણા બંધ, દરવાજે ભારી બંદૂકે સૈનિકો ઉભા, કોઈ બહાર જઈ ન શકે. અડધી કલાક અને કલાકની યાત્રા દરમિયાન છાવણીઓ અને છાવણીઓમાં હજારો માણસોને જાત જાતની પીડામાં આપવામાં આવતી. ચંદ્રગુપ્તના શિલાલેખોમાંથી એક વિગત જાણવા મળે છે. ચંદ્રગુપ્ત પછી, સંતોના સહવાસ પછી, ખાસ કરીને જૈન સાધુઓના સહવાસ પછી એ અહિંસાનો ઉપાસક બન્યો. પણ એના પહેલા એને હિંસામાં પ્રગાઢ રસ હતો. માણસોને ખતમ કરવાના માટે માનવ પીલણ યંત્ર બનાવેલા. જેમ ઘાણીમાં તેલ પીલવામાં આવે એમ એ યંત્રોમાં માણસોને પીલવામાં આવતા હતા. જરા કલ્પના કરો શું હાલત થતી હશે. સેજ આંગળી બારણા વચ્ચે આવી જાય તો બૂમ પાડી જવાય છે. સેજ બારણું માથે લાગી જાય તો બૂમ પાડી જવાય છે. જીવતા માણસને યંત્રમાં નાખીને પીલવા અને બૂમ પાડતો જાય અને વધુ ને વધુ પીડા આપવી અધમ વૃત્તિ છે. આ અધમ વૃત્તિ છે. ચંદ્રગુપ્તે છેલ્લે લખ્યું છે અને બહુ પશ્ચાતાપ થાય, બહુ પશ્ચાતાપ થાય. આ સંતો ન મળ્યા હોત તો મેં આ પરપીડન વૃત્તિના કારણે કેટલાય માણસોને પીડા આપી. નાના મોટા પાયા ઉપર આવી વૃત્તિ દરેકમાં છે. પતિ પત્નીનું પીડન કરે છે, પીડા આપે છે, બોલીને, માનસિક યાતના આપીને, અપમાન કરીને, ત્રાસ આપીને, મારપીટ કરીને, જીવતી સળગાવી દઈને પીડા આપે છે. રસ આવે છે. એવો જ રસ સ્ત્રી પુરુષ માટે પણ લેતી હશે. તો પરપીડન વૃત્તિ એ અધમ નીચામાં નીચી વૃત્તિ છે. એનો એક પ્રગાઢ રસ જરા માણસ ઊંચો આવે એટલે બીજી ભૂમિકાનો પ્રારંભ થાય. એને કહેવાય છે પરહિતાર્થ રસિકતા. બીજાના હિતનો રસ, બીજાનો ભલાનો રસ, બીજાને સુખ આપવાનો રસ, બીજાને શાંતિ આપવાનો રસ, બીજાનું હિત કરવાનો રસ, બીજાને સમતા અને સંતોષ આપવાનો રસ. બીજો તબક્કો આ પરહિતાર્થ રસિકતા. આ પણ રસ છે. બીજાને પીડા આપ્યા જેમ રસ છે એમ બીજાનું હિત કરવાનો પણ રસ છે. આ ધરતી ઉપર એવા સ્ત્રી પુરુષો થયા છે કે બીજાનું હિત થતું જો હોય તો પોતાની જાત ન્યોછાવર કરવા તૈયાર છે. શિવે રાજાએ પોતાનું માંસ, શરીરનું માંસ કાપી નાખ્યું. ભગવાન શાંતિનાથના ગત જન્મમાં મેઘરથ રાજાએ પારેવાને બચાવવાના માટે દેવો એમ કહ્યું કે આ કબૂતર, આ પારેવું એ અમારું ભક્ષ્ય છે. આ સામે સિંચાણો પક્ષી છે, આ ભક્ષ્ય મને આપી દો. અને મેઘરથ રાજા ના પાડે છે એ નહીં મળે. તો એના બદલા માંસ તમે આપી દો. આ દૈવી માયા હતી. આ પારેવય નતો અને સિંચાણો પક્ષી પણ નતો. કાંટો લઈને બેઠા છે અને મેઘરથ રાજા પોતાના શરીરનું માંસ કાપીને મૂકતા. પારેવાનું વજન કેટલું હોય? છતાં મેલ ન પડ્યો. ભલે આખી કાયા કપાઈ જાય ચાલશે, પણ પારેવો બચવો જોઈએ.
પરહિતાર્થ રસિકતા. બીજાનું ભલું થતું હોય, બીજાને સુખ મળતું હોય, બીજાને શાંતિ મળતી હોય, બીજાને શાંતા મળતી હોય, તો મારું તન, મારું ધન, મારું જીવન, મારું સર્વસ્વ હું અર્પણ કરવા તૈયાર છું. રાતના 10 વાગ્યા છે. જલારામને ત્યાં એક પ્રવાસી આવ્યો છે. 10 વાગે રાતના. પત્નીને કહ્યું, રોટલાને શાક કરીને પ્રવાસીને ખવડાવ્યું, ખાટલો આપ્યો, ગાદલું આપ્યું. પ્રવાસી ખાટલે બેઠો છે. જલારામને વિચાર આવ્યો, પ્રવાસીએ તો પોતાનું ટાળું કર્યું, પણ આ ઘોડાનું શું થશે? તો રાતના 11 વાગે કોઈ ખેતરમાં માલિકની રજા લઈને, લચકો વાળીને, પોતાના માથે ભારો ઉપાડીને જલારામ ભગત લઈ આવ્યા છે અને ઘોડાને નાખ્યો છે. આજે તો જલારામ ભગતના માટે માનતાઓ જ થાય છે, પણ આની સાથે કે લોકોને લેવા દેવા નથી. રાતના 12 વાગે માથે ભારો મૂકીને લાવ્યા. ઘોડાનો શું થાય? પરહિતાર્થ રસિકતા. બીજાના હિતનો પ્રગાઢ રસ. આ મધુર રસ છે, આ મીઠો રસ છે, આ સાકરના શેલડી જેવો રસ છે. બીજાને પીડા આપવાનો રસ એ કડવો રસ છે, લીમડાનો રસ છે, કડું કરિયાતાનો રસ છે, એના કરતા કડવો રસ છે. આ બીજી અવસ્થા. અને એનાથી ત્રીજી અવસ્થા, જે પહેલા કેવી જોઈતી હતી જ્યારે પછી કહી, એ અવસ્થા છે વિતરાગતા. અહીંયા આ વિતરાગ દશામાં પરહિતાર્થ રસિકતાનો રસ પણ નથી અને પરપીડન પ્રત્યેનો રસ પણ નથી. બંને રસથી પેલી પાર એક જે રસ, એને કહેવાય છે વિતરાગતાનો રસ. સમગ્ર પ્રાણી સૃષ્ટિ આ 3 બિંદુઓ પર છે. આના રેન્જ ઉપર આધાર છે માણસનો વિકાસ, માનવનું પતન, માનવનું ઉત્થાન, માનવનું આરોહણ. એના પર આધાર છે. હરેક માણસ પોતાનું માપ પોતે કાઢી શકે છે. આની રેન્જ, પરહિતાર્થ રસિકતાની રેન્જ જેટલી લાંબી બનતી જાય એટલી માણસની ઊંચાઈ વધતી જાય. બીજાને પીડા આપવાના રસની રેન્જ જેટલી લાંબી બનતી જાય એટલો માણસ નીચો ઉતરતો જાય. તો 3 અવસ્થાઓ જગતમાં છે. એના વચ્ચે સમગ્ર પ્રાણી સૃષ્ટિ જીવી રહી છે. અને એ અવસ્થાના કારણે સમગ્ર માનવ જાતને 6 ભાગમાં વહેંચવામાં આવી છે. 1 ઉત્તમોત્તમ, 2 ઉત્તમ, 3 મધ્યમ, 4 વિમધ્યમ, 5 અધમ અને 6 અધમાધમ. સમગ્ર માનવ જાત 6 તબક્કામાં છે. 6 તબક્કા. ફેર યાદ કરી લઈએ. ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ. જો નીચેથી વાત ચાલુ કરીએ તો કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કઈ પણ લાભ થવાનો ન હોય, નિરર્થક હેતુ વગર, કારણ વગર, પ્રસંગ વગર, જરૂરિયાત વગર, કઈ પણ આવશ્યકતા ન હોય અને બનાવ પણ ન બન્યો હોય, છતાં પણ બીજાને પીડા આપવાનો રસ જેનામાં પડ્યો છે એને કહેવાય છે અધમાધમ. એ નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાની મહે. એ નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાની મહે. ખબર નથી અમને આ માણસને શું ઉપમા આપવી,
ये निघ्नन्ति निरर्थकम, अर्थ वगर, निरर्थक, कारण वगर, हेतु वगर કઈ પણ મળવાનું નથી, તો પણ જેને બીજાને પીડા આપવી એમાં જ રસ છે. ઘણા લોકો જયારે બોલે છે ને ત્યારે બીજો રડે, દુઃખી થાય, હૈયામાં વેદના થાય, આંખમાં ડબક ડબક આંસુ આવે. આવું જયારે બોલે ઓલો રાજી થાય, હવે મારો શબ્દ ઠીક કામ કરી રહ્યો છે. ન કરશો આવું, કુદરતમાં નોંધ થશે અને ફરી ફરીને ગુણાકાર સાથે આપણી પાસે જ આવશે. ये निघ्नन्ति निरर्थकम परहितम ते के न जाने महे. નિરર્થક જે પરનું હિત ખતમ કરે છે, બીજાને પીડા આપે છે. ઘણા લોકો એમ કહેતા હોય છે, અને માસુકભાઈ ચુનલાલ વિસનગરના મોટા લેખક હતા. માસુકભાઈ ચુનલાલ જૈન હતા. એ હંમેશા એમ કહેતા હતા જાહેર સભાઓમાં, જો સમાજને સુખી કરવો હોય, જો સમાજને સુખી કરવો હોય, ત્યાં જેટલા સાધુઓ છે એ બધાઓને સ્ટીમરમાં પૂરીને મધ દરિયામાં ડૂબાડી દેવા જોઈએ. સારું થયું અમારો નંબર લાગ્યો નહીં, તો હોત નહીં અહીંયા રામજી મંદિરમાં. શું રસ? શું સાધુઓ શું નડે? નહીં નડે જ. અરે આપણે ભોગો ભોગવવાના હોય, લીલા લહેર કરવાની હોય, ખાણી પીણી કરવાની હોય, વૈભવ કરવાનો હોય, વ્યસનોમાં ચકચૂર થવાનું હોય, આ લોકો ઢેકાણા મારનારા છે. ન ભોગવો, ત્યાગ કરો, વૈરાગમય બનો, પરલોક સુધારો, પરલોકમાં પરિણામ મળશે કઈ કઈને આપણી મજા લૂંટી લે ચાલો. અજબ ભેજાવ ધરતી ઉપર થાય છે. અધમાધમ નિરર્થક બીજાને પીડા આપવામાં જેને રસ મળે છે એને કહેવાય છે અધમાધમ. તેમે માનવ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નન્તિ. પોતાના સ્વાર્થના માટે જરાક લાભ થતો હોય, જરાક ફાયદો થતો હોય, એમ સાંભળ્યું છે, અનુભવ થયો નથી. ઘણા ડોક્ટરો ઇન્જેક્શન આપે છે, એકલા પાણીના ઇન્જેક્શન આપે. દર્દીનું શું થાય ભગવાન જાણે, અને ડોક્ટરનું શું થાય પણ ભગવાન જાણે. ગાય દૂધ આપે છે, ચોખ્ખું દૂધ આપે છે. ભેંસ દૂધ આપે છે, ચોખ્ખું દૂધ આપે છે. પાણી ભેળવાનું કામ ગાયોને ભેંસો કરતી નથી. સવારે એક જતો હતો સરસ્વતીના પુલ પાસેથી, પાલડીને ભરવાડને બેઠી હતી. મેં કહ્યું બેન આ શું કરો છો? કે બાપુ આ સરસ્વતીનું પાણી ઘરે ઘરે પહોંચાડવાનું સત્કર્મ કરીએ છીએ. લોકો અહીંયા ન આવી શકે તો સરસ્વતીનું પાણી લોકોના ઘરે પહોંચી જાય, દૂધમાં ભેળવી ભેળવીને. શું મળે છે? બગડી દાળમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ, ગોળમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ. એવા દિવસો આવ્યા છે કે માણસને ઝેર ખાઈને મરવું હોય તો ચોખ્ખું ઝેર પણ ન મળે, એમાંય ભેળસેળ. ક્યાં જશું? કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ આપણે? ये निघ्नन्ति निरर्थकम परहितम ते के न जानी महे. ते में मानव राक्षसा परहितम સ્વાર્થાય નિઘ્નન્તિ. બીજાનું થવાનું વય થાય, મને લાભ થાય છે ને. કરોડો રૂપિયા પરદેશમાં જતા હોય તો ભલે જાય, અમારું બેંક બેલેન્સ તો વધે છે ને. આવા રાષ્ટ્રદ્રોહીઓ માણસો રાષ્ટ્રની સેવા શું કરવાના? અધમ, અધમાધમ એક નંબર નીચેથી, બીજો નંબર અધમ, ત્રીજો વિમધ્યમ. નીતિથી, ન્યાયથી, સદાચારથી, પરોપકાર પરાયણતાથી,
બીજાનું ભલું થાય એવી ભાવનાથી કરી શકતો નથી, પણ બીજાનું બુરું તો કરવું જ નથી, બીજાનું ભૂંડું તો કરવું જ નથી. એવી વૃત્તિ રાખીને જે જીવનારો છે, શાસ્ત્રો કહો છે વિમધ્યમ. જરા લેવલ વધ્યું. ચોથો નંબર છે મધ્યમ. મધ્યમ તે છે કે જેના જીવનમાં અહિંસાની, સંયમની, તપની, નીતિની, સદાચારની, વ્રતોની, અનુષ્ઠાનની, ભક્તિની સર્વાણીઓ ફૂટી રહી, દાનની, શીલની, તપની, ભાવનાની ઉત્કટ સાધના જેવો કરે. મધ્યમ. પલટાઈ ગયું જીવન. જગતના જીવોનું ભલું થાય એવી ભાવના જેનામાં છે એને કહેવાય છે ઉત્તમ. પણ જગતના જીવોનું હિત કરવાના માટે મોક્ષ મળે ન મળે તો પણ ચાલશે, જતા વિલંબ થશે તો પણ ચાલશે, પણ જગતના જીવોનું હિત કરવું છે એવી ભાવના જેમનામાં છે એમને કહેવાય છે ઉત્તમોત્તમ. 6 પાત્રો જગતમાં છે: ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ. તીર્થંકરો ઉત્તમોત્તમ પુરુષો છે. વાત આજે એ કરવી છે. એના પહેલા એક સૂક્ષ્મ વાત તો એ કરવી છે કે આ ધરતી ઉપર એવી કેટલી અસંખ્ય ચેતનાઓ છે જે મુક્ત બની છે, સંસારથી મુક્ત બની છે, રાગદ્વેષથી મુક્ત બની છે, કર્મોથી મુક્ત બની છે, જેને કહેવાય છે મુક્ત. 8 કર્મોથી જેવો મુક્ત બન્યા છે, રાગ દ્વેષ અને મોહથી જેવો મુક્ત બન્યા છે, માયાથી, અવિદ્યાથી જેવો મુક્ત બન્યા, વાસનાથી, વિકારોથી જેવો મુક્ત બન્યા છે અને સદાય માટે મુક્ત બન્યા છે. હવે ફેર સંસારમાં રિટર્ન થવાના નથી. એ નો કમિંગ પર્સનાલિટી શબ્દ યાદ રાખો. નો કમિંગ પર્સનાલિટી. આ એવી ચેતના છે કે નો કમિંગ, એ સંસારમાં પાછા આવવાના નથી. કારણ કે સંસારમાં આવવાનો રસ્તો બંધ કરી દીધો છે. સંસારમાં આવવા માટેનો રસ્તો છે કર્મ. કર્મના ફળ ભોગવાના હોય તો જન્મ લેવાનો હોય, અને જન્મ લેવો પડે તો નવા દેહમાં ઉતરવું પડે. કર્મના ફળ ભોગવાના હોય તો જન્મ લેવાનો હોય, અને જન્મ લેવાનો હોય તો નવા દેહમાં આવવું પડે. આ દેહ એમને મળતો નથી, નિયમ પ્રમાણે મળે છે. જેવા કર્મના ફળ ભોગવાના હોય એવું શરીર આપણને મળે છે. જાપાનમાં એક હમણાં ઓપરેશન થયું. ઓપરેશન, માના પેટમાં ઓપરેશન થયું. અંદરમાં રહેલા બાળકને ફ્રેક્ચર થઈ ગયું. ફ્રેક્ચર થઈ ગયું બાળકને. એ ફ્રેક્ચરનું ઓપરેશન માના પેટમાં થયું. હજુ ધરતી ઉપર પ્રગટ થયા નથી આ પ્રભુ, અને ત્યારથી ફ્રેક્ચર નિસરવા. જેવું ભોગવવાનું હોય એવું શરીર મળે. આ બધાના શરીર જુદા જુદા નથી લાગતા? આ બધા બીબા તો જુઓ, જાત જાતના બીબા. અને કોઈ બીબું કોઈ બીબાને મળતું ના આવે પાછું. અરે વૃક્ષ ઉપર એક ડાળ ઉપર રહેલા 2 પાંદડા પણ સરખા નથી. દરેકના મેજરમેન્ટ જુદા. આ કુદરતની લીલા. 2 પાંદડા સરખા નથી. એક માના 4 બાળકો પણ સરખા નથી. ફરક રહે છે, ફરક રહે છે. ઘણી વખત એમ થાય કે આ કોનો દીકરો? તો કે ફલાણાનો. અને આ તો કે ફલાણાનો. અને આ ફલાણા. એમ કેમ? ઓલો ગોરો ગોરો અને કાળો કાળો. શું ગડબડ થઈ? ગડબડ જે થયું હોય એ ખરી. જે પ્રકારના કર્મના પરિણામ ભોગવવાના હોય તે પ્રકારનું શરીર, શરીરનો ઢાંચો પછી નક્કી થાય છે. પહેલા બના પ્રારબ્ધ और पीछे बना शरीर.
નિયમ સમજાય છે? પહેલા બના પ્રારબ્ધ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આપણને આ શરીર મળ્યું પણ બહુ સારું નહીં, ફલાણાનું શરીર બહુ સારું. હમણાં આપણા અમેરિકાના પ્રમુખ મોહમ્મદ અલી બોક્સિંગ કરનારને જોવા ગયા. એક જમાનો એ મોહમ્મદ અલીનો હતો, બોક્સર તરીકે બોક્સિંગની લડતમાં હરીફાઈમાં આખા જગતના પહેલો નંબર. અમેરિકાના પ્રેસિડેન્ટ એને મળવા આંખમાં આંસુ આવી ગયા. આ મોહમ્મદ અલીની આડી હાલત, લકવામાં પીડાઈ રહ્યો છે, હાથ ઊંચો થઈ શકતો નથી, હાથ ઊંચો થઈ શકતો. એના મનમાં શું થતું હશે? એક એક હરીફાઈના કરોડો રૂપિયા એને મળતા હતા. હા, પથારી બસ હાથ ઊંચો કરવો હોય, કોક ઊંચો કરે ત્યારે મગજમાં રાઈ બહુ રાખશો નહીં. ગંજ બજારમાં રાઈના કોથળા ભલે રહ્યા, મગજમાં ન ભરશો. હેરાન થશો, દુઃખી થશો, રોશો, અને કોઈ આંસુ લૂછનાર નહીં હોય, કપાળ કૂટશો, કોઈ કહેનાર નહીં હોય. આવી હાલત છે. પહેલા બના प्रारब्ध और पीछे बना शरीर. તો શરીર પછી પેલા કર્મ, અને કર્મ એ પછી એના પેલા રાગદ્વેષ. તો લિંગ જુઓ, રાગદ્વેષ થાય તો કર્મ થાય, કર્મ થાય તો કર્મનું ફળ ભોગવવાનું થાય, કર્મનું ફળ ભોગવવાનું થાય તો શરીર મળવું જોઈએ, અને શરીર મળવાનું હોય તો જન્મ લેવો પડે. અને બધું લંગર પછી, આ મા બાપ ઘર બધું પછી, પણ નક્કી થયું ને કે તમારે ભોગવવાનું છે. આ લિંક જેની બિલકુલ તૂટી ગઈ છે, આ રસ્તો જેમનો બંધ થઈ ગયો છે. કેવી રીતે? રાગદ્વેષ અત્યંત ક્ષીણ થઈ ગયા. રાગદ્વેષ ગયા એટલે કર્મ ગયા, કર્મ ગયા એટલે ભોગવવાનું ગયું, ભોગવવાનું ગયું એટલે જન્મવાનું ગયું. એમાંથી જેમની ચેતના મુક્ત બની ગઈ છે એમને કહેવાય છે નો કમિંગ પર્સનાલિટી. આમને મુક્ત પણ કહેવાય. હવે એની પુનરાવર્તિ નથી, આપણા વચ્ચે નથી આવવાના. શિવ મયલ મરુવ મનંત મખાય તિન્નાનમ તાળયાણમ બુદ્ધાનમ બોહયાનમ મુત્તાનમ મોગાનમ સવન્નુનમ સવદર્શનમ શિવ મયલ મરુવ મનંત મખાય મૌવા મપુનરાવિત્તિ. એવા સ્થળો પર ગયા છે જે શિવ છે, અચલ છે, આરુજ છે, આવ્યા બાદ છે, જ્યાંથી પાછા આવવાનું નથી. અપુનરાવૃત્તિ, હવે પુનરાવૃત્તિ થવાની નથી. નો કમિંગ પર્સનાલિટી. આને મુક્ત પણ કહેવાય, આને સિદ્ધ પણ કહેવાય. બ્રાહ્મણ પરંપરાએ આને નિરાકાર બ્રહ્મ કહ્યો છે, નિર્ગુણ બ્રહ્મ કયો છે, અને પરમ ચેતના કહી છે, પરમ અસ્તિત્વ કહ્યું. આ એક વાત આપણા વચ્ચે નથી આવવાના. પણ બીજી એક ચેતના ધરતી ઉપર છે, જે તીર્થંકરોની ચેતના. એ તીર્થંકરોની ચેતના એ અવતારવાદની આધારશિલા છે. અવતાર એટલે અવતરવું, ઉતરવું, પ્રગટ થવું, નીચે આવવું, આપણા વચ્ચે આવવું, શિખર ઉપરથી તલેટીમાં રિવર્સમાં યાત્રા કરવી, એને કહેવાય છે અવતાર. કોઈ કારણ નથી, કોઈ હેતુ નથી, કોઈ જરૂરિયાત નથી, એમના પર કોઈ દબાણ નથી, એમનું કોઈ પ્રારબ્ધ નથી, એમનું કોઈ કર્મ નથી. માટે લીલા શબ્દ વાપર્યો છે. આ લીલા શબ્દોનો ઉપયોગ આપણે કરી ન શકીએ, અપરાધ છે, ગુનો છે. આપણી લીલા, આપણા ચારા લીલા નહીં. જેને કોઈ પણ જાતની વાસના નથી, એના દ્વારા જે કર્મ થાય એને કહેવાય છે લીલા.
અને જેના અંદરમાં ભારો ભાર વાસના ભરી છે અને જે કંઈ પણ કરે એને કહેવાય છે ચાળા. સરખામણી કરશો નહીં કોઈની સાથે. પ્રગટ થવું નીચે આપ. એક કાળ ચક્રમાં આવી 24 ચેતનાઓ પ્રગટ થાય. 24 થી વધારે નહીં અને 24 થી ઓછી પણ નહીં. આવું એક યુનિવર્સલ મેથેમેટિક્સ છે, જાગતિક ગણિત. તમે પૂછો કારણ ખબર નથી. 24 અવતાર 24, તીર્થંકરો 24, બુદ્ધો પણ 24 અને વિશેષ કોટીની ચેતનાઓ છે. એ વિશેષ કોટીની ચેતનાઓ છે. એટલા માટે એમ કહું કે એમનું દર જુદું, એમની જાત જુદી, એમની કાસ્ટ જુદી, એમની ક્વોલિટી જુદી. આપણા જેવી સામાન્ય ચેતનાઓ નહીં. જગતના સર્વ પ્રાણીઓનું પરમ હિત જેમના હૃદયમાં પ્રગટ થાય એવું સાગર કરતા વિશાળ હૃદય જેની પાસે હોય એવી ચેતનાઓ 24 થી વધારે ધરતી પર પાકી શકતી નથી. મને એમ કહું કે જેમ રત્નોની ખાણમાં કેટલાક કિંમતી રત્નો થાય બનાવી શકાતા નથી. નિધ રત્ન, વૈડુર રત્ન, કોહિનૂર રત્ન, ચિંતામણી રત્ન કોઈ કારખાનામાં તૈયાર કરી શકાતા નથી. એની ક્વોલિટી છે, વિશેષ ક્વોલિટી છે. એમાં કેટલાક જીવો એવા છે કે એમની વિશેષ ક્વોલિટી પહેલાથી જ વિશેષતા છે એમનામાં. અને એમનું એક લક્ષણ પરહિતાર્થ રસિકતા. એક જ લક્ષણ. શબ્દ સમજી લો. પર હિતાર્થ રસિકતા. રસ, ઇન્ટરેસ્ટ, પ્રગાઢ રસ. કંટાળો આવશે તમને, ભલે આવતો. સમજવામાં કઠિન પડશે, ભલે પડતો. ભગવાન રામચંદ્રજી જન્મે એના પહેલા આ તમારે જાણી લેવું જરૂરી. એમના એમ હાથી ઘોડા પાલખી અને જય કનૈયા લાલ કી ન ચાલે. શું કરવા કૃષ્ણને આપણા વચ્ચે આવવું પડે છે? કારણ શું? શું કરવા રામ આપણા વચ્ચે આવ્યા? કારણ શું? અદભુત કારણ છે, અદભુત. પરહિતાર્થ રસિકતા. સવિજીવ કરું શાસન રસી ऐसी भाव दया मन उल्लसी जो मुझ में शक्ति हो ऐसी सविजीव करूं शासन रसी. એવી શક્તિ મને પ્રાપ્ત થાય કે જગતના સર્વ જીવોને હું ધર્મના આરાધક બનાવું, ધર્મના માર્ગે. આ વિચાર, આ ભાવ જેમની કોન્શિયસમાં ઉતરે છે એ તીર્થંકરની છે. ઘણી હાઈટ ઊંચી જોઈ છે. અને બ્રાહ્મણ પરંપરા સાકાર બ્રહ્મ કહે છે અને સગુણ બ્રહ્મ કહે છે. શ્રમણ પરંપરાએ જેમને તીર્થંકર કહ્યા એને બ્રાહ્મણ પરંપરા સાકાર બ્રહ્મ કહે છે. આ તીર્થંકરની ચેતના છે. ફેર વાત પરહિતાર્થ રસિકતા. આ શબ્દ ઘૂંટજો બરાબર. બીજાના હિતનો પ્રગાઢ રસ. એક તબક્કો એવો આવે છે કે એમ કહી દે મોક્ષ પણ પછી, મોક્ષ પણ પછી. મારે એકલાને મોક્ષ જોઈતો નથી. આ જગતના બધા જીવો મુક્ત થાય પછી હું મુક્ત થાઉં. આ બધા જ નદીના કિનારે ઉભેલા માણસોને સામે કિનારે પહોંચાડું અને પછી હું જાઉં. બસમાં બેસવામાં કેટલી ઉતાવળ થાય છે. અને એ બધા વચ્ચે ધક્કા મુક્કી વચ્ચે એવો એકાદો માણસ ઉભો હોય હાથ જોડીને, પધારો, આપ પધારો, આપ પધારો, આપ પધારો, બધાને જવા દે અને પોતે ઉભો રહે. એ તમને કેવો લાગે માણસ? કહો. એના મગજના સ્ક્રૂ ઢીલા છે એવો તમને લાગે ને? અરે ભાઈ સૌ જાવ, છેલ્લે હું. નાતમાં જમવા ગયા હો, બોલો પીરસવા નીકળ્યો હોય
આય પેલા આવો, અને આવવાનો છે ને, લાઈનમાં નહીં આવે, પેલા આવો. અને પેલો આવ્યો હોય તો બંને હાથ અંદર નાખીને એ તાસમાંથી 2-4 લાડવા લઈ લે ત્યારે ચેન પડે. ધન્યવાદ. કઈ જાતની ચેતના છે આ? એવી ચેતના મોક્ષપન પછી તેને નિર્યામક મહાનો રે વૈદ્ય ગોપ આધાર. હે પ્રભુ, આ જગતમાં તમે ન હોત, અમે કોનો આધાર લે? ન હોત મોક્ષ, ન હોત મોક્ષનો માર્ગ, ન હોત મોક્ષની સાધના તમારી કરવા. આ તીર્થંકરની ચેતનાઓ ન હોત તો ધર્મ તીર્થ ન હોત, ધર્મ તીર્થ ન હોત તો ધર્મ ન હોત, ધર્મ ન હોત ધર્મની સાધના ન હોત, ધર્મની સાધના હોત જીવન દુઃખી હોત. આ તીર્થંકરની ચેતના. એમને તૈયારીનો પ્રારંભ કરવો પડે. સૌથી પહેલા જે શુદ્ધ આત્મ તત્વ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ચિદાનંદ સુખધામ, બીજું કહીએ કેતલું કર વિચાર તો પામ. શંકરાચાર્યજી કહ્યું, ચિદાનંદ રૂપો શિવોહમ 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 ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા. ફેર અનુભૂતિ ખોવી ન પડે એવો સ્વાનુભાવ, એને ક્ષાયિક સમ્યક દર્શન કહે. સમ્યક દર્શન એટલે આત્માનુભૂતિ, પણ ક્ષાયિક સદાય ટકનારી, સદાય રહેનારી, ક્યારે પણ ખોવી ન પડે તેવી. આ દીવો પ્રગટ્યો હવે કદી ઓલવાશે? આત્મા અનુભવ થયો એ થયો, એને ક્યારે પણ ખોવાનો નહીં. એવી આત્મ ઉપલબ્ધિ જેને થાય છે, શુદ્ધ આત્મ તત્વની સ્વાનુભૂતિ જેને થાય છે, શાસ્ત્રો એને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અવસ્થા કહે છે. ફર્સ્ટ કન્ડિશન આ તીર્થંકરની ચેતનામાં. આ પહેલો વિકાસ. એમને ચૈતન્ય તત્વનો પરમ પ્રગટ અનુભવ કરી લીધો છે. જેવો આત્મા ઉપનિષદોમાં વર્ણવ્યો છે, જેવો આત્મા આગમોમાં વર્ણવ્યો છે, જેવો આત્મા વેદોમાં વર્ણવ્યો છે, એ આત્મા જેવો છે તેવો પ્રગટ સ્વયં નિજ પોતે અનુભવ કરી લીધો. અયમ આત્મા પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. આપણા માટે શબ્દો, એમના મતે અનુભવ. અનુભવ રસુ મેં રોગન શોકા લોકવાદ સબ મેતા. અને એવો અનુભવ કર્યા પછી એમણે સાથે સાથે એવી એક ભાવની ધારા પ્રગટ થાય છે કે અમે જ્યાં ચૈતન્ય તત્વનો અનુભવ કર્યો એનાથી અમને એવું પરમ સુખ મળ્યું કે જે સુખની આગળ ચક્રવર્તીનું સુખ પણ તુચ્છ છે અને ઇન્દ્રનું સુખ પણ તુચ્છ છે. બરફનો ગોળો જોઈને આપણા મોઢે પાણી છૂટે, આપણી હાલત તો એવી. ઘંટડી વાગે રેકડીને બરફ ગોળાની તરત પહોંચી જઈએ ત્યાં, લાવો ભાઈ ગોળો, અને મોટો બનાવજે અને બરાબર રેડજે, તો જ આંતરડા ખરાબ થાય ને. એના વગર શેના ખરાબ થાય? અસંખ્ય માખીઓ બ્રહ્માંડથી હોય એ આપણને ખાવું ગમે. એવો રસ, એવો ભોગનો રસ, આવી પ્રગાઢ અનુભૂતિ, આવું સુખ, સમાધિનું સુખ, ધ્યાનનું સુખ, વિષયો વગર, પદાર્થો વગર, વસ્તુઓ વગર, વ્યક્તિઓ વગર, સંયોગો વગર એ પરમ સુખ અમે અનુભવ્યું છે. ઓહો, એ સુખની આગળ જગતના બધા સુખો તુચ્છ છે.
परब्रह्मणि मग्नस्य श्रीलथा पौद्गलिकी कथा कुवामी चामीन करोणमादा स्फारादारादराद च यस्य ज्ञान सुधा सिंधौ परब्रह्मणि मग्नता विषयांतर संचार तस्य हालाहलोपम मुक्ति मेच्छसे चेतात विषयान विषवत्यज क्षमा आर्जव दया तोषम सत्यम पीयूषवत भज अष्टावक्र बोलिया आ બધું મારી પુત્ર સૂરી બોલ્યા એવું પરમ સુખ અમે અનુભવ્યું। આ અનુભવ કરનારી ઘણી વ્યક્તિઓ હોય છે, પણ તીર્થંકરની ચેતનાની વિશેષતા કે જેવો આત્મા અનુભવનો રસ અમે ચાખ્યો એવો રસ જગતના બધા જીવો ચાખે, અને એવો રસ ચાખી શકે એવો માર્ગ જગતના જીવોને હું બતાવું, એ મારે જન્મ લેવો પડે તો જન્મ લઉં, એવી ભાવ કરુણા જેમનામાં છે એમને કહેવાય છે તીર્થંકરની છે। બહુ શાંતિથી બેઠા છો, ધન્યવાદ। આ બરાબર સમજજો। આ અવતારોની પૂજા આપણે જે કરીએ છીએ સમજી લો, આ અવતારો અસાધારણ છે, એની પાછળ એમની પ્રકાંડ સાધના છે, પણ માત્ર ભાવ કરુણા નહીં, ત્રીજે ભવ વિષસ્થાનક તપ કરી જેને બાંધ્યું જીન નામ। હજારો વર્ષ નંદન મુનિ ભગવાન મહાવીરની ચેતના હજારો વર્ષ તપ કર્યું, 1 મહિનાના ઉપવાસ, પછી પારણું, પછી મહિનાના ઉપવાસ, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, લાખ વર્ષ। એક એકાદશી કરીએ છીએ તો ભારતની રાહ જોઈએ છે, ફૂલ કર્યું હોય પાછું ફૂલ તો ભારતની રાહ જોઈએ છે, 1 લાખ વર્ષ। અને સાધના એટલા માટે જગતના જીવોનું કલ્યાણ થાય, જગતના સર્વ જીવો ધર્મને પામો, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। આવી કોન્સેપ્ટ છે એમની, ઘોર તપની સાધના કરે છે, અને આ સાધના કર્યા પછી એમનો છેલ્લો જન્મ જ્યારે તીર્થંકર તરીકે થાય છે, અવતારી પુરુષ તરીકે થાય છે, ત્યારે 3 મહત્વના કામો કરે। પહેલું કામ, સંપૂર્ણપણે મૌન હો જાય। સતીજી ભૂલ ખાધી હતી રામચંદ્રજીને ઓળખવામાં, અને શાસ્ત્રો પણ ભૂલ કરે છે કૃષ્ણને ઓળખવામાં, અને ભલભલા જ્ઞાનીઓ પણ ભૂલ કરે છે ભગવાન મહાવીરને ઓળખવામાં। અલૌકિક પુરુષો છે, તમારી ફૂટપટ્ટી કામમાં નહીં આવે, તમારે મેજર ટેપ કામમાં નહીં આવે, અલૌકિક પુરુષો છે, સંપૂર્ણપણે મોહનો જય કરે છે। એના પરિણામે એમને વિતરાગતા પ્રાપ્ત થાય છે, અને વિતરાગતા પ્રાપ્ત થયા પછી એમને સર્વજ્ઞ અવસ્થાની પ્રાપ્તિ થાય છે, અને ત્યારબાદ ધર્મ તીર્થની સ્થાપના કરે। આવી ધર્મ તીર્થની સ્થાપના કરવા માટે ધરતી ઉપર જેવો અવતરે છે એમને કહેવાય છે અવતાર, એમને કહેવાય છે તીર્થંકર। લોકાંતિક દેવો પ્રાર્થના કરે છે, પ્રભુ આપ તુમ સ્થાપો ધર્મ તીર્થ, હે ભગવાન અવસર આવી ગયો છે, આપ ધર્મ તીર્થની સ્થાપના કરો। બ્રાહ્મણ પરંપરામાં એમ કહ્યું, અહીં આવશે, હમણાં જ આવશે। પૃથ્વી માતા ગાયનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગઈ, આ પીડા સહન થતી નથી પ્રભુ, ઉપાય કરો કંઈક। અને એ વખતે જે શરીર મળે છે એ સામાન્ય શરીર નહીં, દિવ્ય શરીર, પણ સામાન્ય માનવના શરીર કરતા અવતારી પુરુષોનું શરીર એ અલગ ક્વોલિટીનું દિવ્ય શરીર હોય છે।
ભગવદ્ ગીતામાં 2 શ્લોકો બહુ મહત્વના છે. આજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મ માયયા જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત त्यक्त्वा देहम पुनर्जन्म नैति मामेति अर्जुन. हे अर्जुन, अवतारी पुरुषोना जन्मने અને અવતારી પુરુષોના કર્મને જે સમ્યક પ્રકારે જાણે છે, આમનો જન્મ પણ દિવ્ય છે અને એમનું કર્મ પણ દિવ્ય છે, એ પ્રમાણે જે જાણે છે એ જાણનાર આ દેહ છૂટ્યા પછીમાં નવો જન્મ ધારણ કરતો મુશ્કેલ. આજ કદી ઉત્પન્ન નહીં થનાર, અવ્યય કદી નાશ નહીં પામનાર એવો અવ્યય આત્મા ભાવ કરુણાનો આશ્રય કરીને આ ધરતી ઉપર દેહ ધારણ કરે. આ એટલા માટે વાત કરીએ છીએ કે અવતારો આપણા માટે આવ્યા છે, તમારા માટે ને મારા માટે આવ્યા છે, સકલ જીવ સૃષ્ટિ માટે આવ્યા છે. માગશે કઈ નહીં, લેશે કઈ નહીં, ઉઘરાણી કરશે નહીં, અપેક્ષા રાખશે નહીં, તમને કહેશે નહીં કે લાવો, કથાકાર કથા કરશે, પછી થાળી ફેરવશે અને થાળી પર નજર જશે અને એકલા પાછ્યા જો હશે તો કે સાંભળનારા કેવા છે, નાસ્તિક એવું એને થશે. તીર્થંકરો અવતાર ધારણ કરે છે, સમગ્ર જીવન કષ્ટો સહન કરે છે, કોઈ અપેક્ષા રાખતા નથી. ચારયતિશય મૂળથી ઓગણીસ દેવના કીટ કર્મ ખપ્યાથી 11 34 એમ અતિશયા સમવાયાંગે પ્રસિદ્ધ. સમય નથી આજે, કાલે પણ સમય નહીં હોય. ક્યારેક પ્રસંગ આવે ત્યારે 34 બાબતો વર્ણવા જેવી. તીર્થંકરો જન્મે છે એ જન્મથી પ્રકાંડ જ્ઞાની, વિશેષ જ્ઞાની, અવધિ જ્ઞાન ને કક્ષાના જ્ઞાની. તીર્થંકરો જન્મે છે એની સાથે દેવો, ઇન્દ્રો, માનવો, અસુરો, નાગેન્દ્રો એમની પૂજા કરે. ઇન્દ્રની વાવીને અવતારી પુરુષોના જન્મ વખતે થઈ નાચે છે. ઇન્દ્ર મહારાજાઓ આવીને પોતાના મુગુટ ઉતારે. ભગવાન રામચંદ્રજી જન્મ્યા, અયોધ્યાની અંદર આકાશ ઢંકાઈ ગયું છે, સ્વર્ગલોકમાંથી વિમાનો આવ્યા છે, દેવો પુષ્પની વૃષ્ટિ કરે છે. પ્રગટ ભયે ગોપાલા, હવે આવશે પ્રગટ ભયે ગોપાલા. આનંદ આનંદ થાય. દેવલોકમાંથી દેવો હજારોની સંખ્યામાં નીચે આવે. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતુ અનંત સર્વજ્ઞ સર્વદર્શિન ત્રિલોકનાથા ત્રિલોકમયતા ત્રિલોક પૂજ્યા ત્રિલોકેશ્વરા ત્રિલોકો ધોત કરા. તીર્થંકરો જન્મ્યા છે, અવતારી પુરુષો જન્મ્યા છે, આપણા ભલા માટે જન્મ્યા છે. જન્મથી જ દેવો દાસ બને છે, કરોડો દેવો ચરણોમાં આવીને નમે છે. વચનાતિશય એમની વાણી અદ્વિતીય અને અપાય અપગમ. અપાય એટલે હાનિ કરનારા રાગ દ્વેષ કસાયો અને વાસનાઓ જન્મથી જ જેમનામાં નથી એમને કહેવાય છે તીર્થંકર, એમને કહેવાય છે અવતારી પુરુષ. યશોવિજય મહારાજે ભક્તિ પ્રધાન કાવ્યમાં ગાયું છે. ઇન્દ્રચંદ્ર રવિ ગિરી તણા ગુણ લઈ ઘડિયું યંગ ભાગ્ય કિયા થકી આવ્યું આચરી જયે હાવું તંગ જગ જીવન જગવાલ હો મરુદેવાનો નમ મુખ દીઠે સુખવું
રૂપ જેમનું મુખ જોતા પરમ સુખ થાય. કવિ એમ કહે છે, ઇન્દ્રના, ચંદ્રના, સમુદ્રના, હિમાલય પર્વતના, મેરુગીરીના જેટલા જેટલા શ્રેષ્ઠ ગુણો એ બધા લઈને જેમનું શરીર ઘડવામાં, આ દિવ્ય શરીર, એમાં મળમૂત્ર ન હોય, એમાં દુર્ગંધ ન હોય, કેશ અને રોમ વધે નહીં, ભૂખ તૃષાની પીડા એમને થાય નહીં, એવું દિવ્ય શરીર. દિવ્ય શરીરાય દેવાધિદેવાય ત્રૈલોક્ય પૂજિતાય. અવતારી પુરુષો, આપણું શરીર, શું એને ઉપમા આપી આપણા શરીરને? આખી મ્યુનિસિપાલિટીની ફોજ રોકાઈ છે. સમજાણું કઈ? આખી મ્યુનિસિપાલિટીની ફોજ રોકાઈ છે, એ આપણા શરીર માટે રોકાય છે. સારું છે, આ મ્યુનિસિપાલિટી છે એટલે સારું છે. તો ઢગલા થઈ જાય તો નાક દબાવતો પાર આવે એમ નથી. આ અવતારી પુરુષોના શરીરમાં દુર્ગંધ ન હોય. પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રેખાય કલ્પ વૃક્ષ પરે તાસ ઇન્દ્રાની નયન જો ભૃંગ પરે લપટાય. ઇન્દ્રાણી પણ, ઇન્દ્રાણી પણ, ઇન્દ્રોની મહારાણી ઇન્દ્રાણી પણ આંખો ભરી ભરીને તીર્થંકરોના રૂપને ધરી ધરીને જોયા કરે. કથામાં આવશે, કથામાં આવશે. શિવજી આવ્યા છે અયોધ્યામાં. શિવજી પધાર્યા હતા ગોકુળમાં. ભગવાન બુદ્ધનો જન્મ થયો કપિલ વસ્તુમાં. એક 80 વર્ષ તો વૃદ્ધ દોડતો આવ્યો, સંન્યાસી સાધુ વિરક્ત દોડતો આવ્યો. 80 વર્ષની ઉંમરનો સાધુ દોડતો આવ્યો. શુદ્ધોધન મહારાજાને કહે છે, આપણે તો કે બાળકનો જન્મ થયો છે. તો કે હા મહારાજ, બાળકનો જન્મ થયો, મને એના દર્શન કરવા છે, હું એમના દર્શન કરવા આવ્યો છું. શુદ્ધોધન કહે છે, આપ તો મોટા સંન્યાસી છો, પરમહંસ છો, 80 વર્ષની ઉંમરના છો, અમે આપની ખ્યાતિ સાંભળી છે, આ તો રાજકુમાર છે. અને તે વખતે 80 વર્ષની ઉંમરનો સંન્યાસી શુદ્ધોધનને કહે છે કે મહારાજ, બાપની આંખ આ દીકરાને ઓળખી નહીં શકે. એ રાજકુમાર નથી, એ બુદ્ધ છે. મને દર્શન કરવા દો. દર્શન કરવા જાય છે અને આંખમાં દળદળ આંસુ આવે. શુદ્ધોધનને શંકા પડે, પણ ભગવાન બુદ્ધ બુદ્ધ જાણે ભણશે ત્યારે આ કમનસીબ માનવી ધરતી ઉપર હાજર નહીં. આ કમનસીબ માનવી ધરતી ઉપર હાજર નહીં. આ ભગવાન બુદ્ધ તમે ઘણા ભાગશાળી છે, તમારા પુત્ર તરીકે જન્મ્યા. આ તીર્થંકર, આ બુદ્ધ, આ અવતાર, અવતારની વિભાવના બરાબર સમજાય નથી. ચોખા વધાવતી કામ નહીં થાય, અને દહીં અને અમૃત ફેંકવાથી કામ નહીં થાય. જોવું પડશે કે તીર્થંકરોની ચેતના જગતમાં કેવી રીતે, હાઉ ટુ વર્કિંગ, કઈ મેથડથી કામ કરે. દિવ્ય શરીર, આવો અવતાર ભગવાન રામચંદ્રજીનો થવાનો. હવે જયારે અવતારની વાત આવશે ને, ત્યારે રાબેતા મુજબ નહીં હોય. કથાકારો તરત કહેતા હોય છે, ભગવાન જન્મ્યા, મૂકો પૈસા. પૈસા ને ભગવાન જન્મને લેવા દેવા શું? લેવા દેવા. ધરતીનો પુકાર થયો છે. અલંકારિક ભાષામાં તુલસીદાસજીએ કહ્યું છે કે ધરતી ગાયનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે પહોંચે. આ જગતમાં એક આંતરિક વ્યવસ્થા છે.
આંતરિક વ્યવહાર, યુનિવર્સલ એરેન્જમેન્ટ. આ જગતના ભૂમિકા પર જે કઈ ગંભીર પ્રશ્નો ઉભા થાય અને સમસ્યાઓ ઉભી થાય એ સીધી બ્રહ્માજી પાસે પહોંચે. ત્યાં ઉકેલ થઈ જાય તો બરાબર, ત્યાં ઉકેલ ન થાય તો શિવજી પાસે પહોંચે. અને શિવજી પાસે ઉકેલ જો ન થાય તો પછી સુપ્રીમ કોર્ટ શ્રી હરિ પાસે પહોંચે. તો બધા પ્રશ્નો ફેર છે. આ 3 મોટી કોર્ટો છે. બ્રહ્માજીથી કામ પતતું હોય તો આગળ જવાની જરૂર નહીં, પણ ઘણી વખત બ્રહ્માજી મૂંઝાય છે એટલે શિવજીને ટ્રાન્સફર કેસ કરે છે નીચલી કોર્ટમાં, ઉપલી કોર્ટમાં. પણ ત્યાં પણ જો ગડબડ થઈ જાય તો સુપ્રીમ કોર્ટ. જેનું રૂપ ધરી હૃદય વિચારી ગઈ તહાજ સુરમુનિ ઝારી નિજ સંતાપ સુનાય સિરોઈ કાઉ તે કછું કાજ ન હોય. બહુ અદભુત શબ્દો વાપરે છે તુલસીદાસજી. ધરતી માતા એનો પુકાર ઉઠ્યો છે, બચાવો બચાવો. આ રાવણની સત્તા સ્થાપિત થતી જાય અને મને બધો ભાર સહન થશે, પણ પરદ્રોહ કરનારાનો ભાર હું સહન કરી શકતી નથી. બચાવો, હિમાલયનો ભાર વીણનારો સારો, પણ પરદ્રોહ કરનારો ન જોઈએ. બચાવો. દેવો ના પાડે. એ ધરતી માતા અમે લાચાર છીએ, અમે કશું કરી શકીએ એમ નથી. રાવણની સત્તા તોડવાનું ગધું અમારું નથી. આ દેવો કે બહુ મહત્વની વાત છે. દેવમાં ઘણી શક્તિ છે. તમે માગણીઓ કરો, દેવો તમને આપે, પણ રાવણની સત્તા તોડવાનું કામ દેવોનું નથી. ધરણી ધરઈ મન ધીર કા વિરંચી હરિપદ સુમિરન જાનત જનકી પીર પ્રભુ ભંજય દારુણ વિપત્તિ. હે ધરતી માતા, ધીરજ ધારણ કરો. આ તમારા પર આવેલી જે આપત્તિ છે અને સંકટ છે એ પરમ કૃપાળુ પરમાત્મા કૃપા કરીને દૂર કરો. આ કૃપા કરુણામાંથી આવે, આ કૃપા પ્રેમમાંથી આવે, આ કૃપા શ્રદ્ધામાંથી આવે. હાય મહારાજ, આશીર્વાદ આપો. આપો છો કે નથી આપતા? આ દંડો જોયો જ. આશીર્વાદ હાય મહારાજ, લેવા 100 રૂપિયા આપો આશીર્વાદ. આશીર્વાદ તો અંતરનો પ્રસાદ, અંદરને સર્વાની છે, દિલમાંથી વહેતી પવિત્ર ગંગા. એ પ્રેમમાંથી, કૃપામાંથી, કરુણામાંથી જે પ્રગટ થાય એને કહેવાય છે કૃપા. એ કરુણાના સાગરની વહેતી ગંગા છે. बैठे सुर सब करही बिचारा कपाई प्रभु करिय पुकारा पुर वैकुंठ जान कोई कोई कपय निधि बस प्रभु सोई. દેવો ભેગા થયા છે, ધરતી માતે પ્રસ્તાવ મૂક્યો છે, એના પર ચર્ચા ચાલી રહી છે, ધારાસભા મળી છે. શું કરીએ? કઈ રીતે પ્રશ્ન ઉકેલીએ? આ ધરતીને અસહ્ય પીડા છે અને ધરતી પુકાર કરી રહી છે. કોઈ એમ કહે છે કે સાંભળ્યું છે કે પરમાત્મા વૈકુંઠમાં છે, અને કોઈ એમ કહે છે કે સાંભળ્યું છે પરમાત્મા ક્ષીરસાગરમાં. ક્યાં શોધવા જવા? ક્યાં પરમાત્મા આપણને મળશે? ક્યાં ગોતવા જવા? શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે પાર્વતીજી, એ જે સમૂહ ભેગો થયેલો એમાં હું પણ હાજર હતો.
બહુ મીઠી વાત છે, મીઠી વાત, મધુર વાત. એ જે સમૂહ ભેગો થયેલો એમાં ચર્ચા ચાલતી હતી કે પરમાત્મા ક્યાં છે? વૈકુંઠમાં છે, ક્ષીરસાગરમાં છે, કોઈ આકાશમાં છે, કે દરિયાના ઊંડાણમાં જઈને બેઠો છે, શેષનાગ પાસે જઈને બેઠા છે, એવી ચર્ચા ચાલતી હતી. પાર્વતીજી સદભાગ્યે એ સમૂહમાં હું પણ હાજર હતો. પણ મારો નિયમ વગર કારણે બોલવું નહીં. બહુ મુશ્કેલ છે. હા, જાણતા ના આવીએ અને ન બોલીએ એ હજુ પોસાય, પણ જાણતા આવીએ અને ટોળું ભેગું થયું હોય અને બોલ્યા વગર બેરો રે સે થઈ જાય. મને બોલવા દો, મને બોલવા દો, મને બોલવા દો. પ્રેશર આવે અંદરથી, બોલ બોલ. શિવજી બોલતા, શિવજી બોલતા ને જાણે આ ભ્રમ છે. ઈશ્વર વૈકુંઠમાં નથી, ઈશ્વર ક્ષીરસાગરમાં નથી, ઈશ્વર આકાશમાં નથી, ઈશ્વર ધરતીમાં નથી, ઈશ્વર દરિયાના પાતાળમાં નથી. પરમાત્મા સર્વત્ર છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપમાં અનંત ભાસે. ક્યાં નથી પરમાત્મા? પ્રહલાદને પૂછ્યું તું જે પરમાત્માની વાત કરે છે, આ થાંભલામાં છે? આ થાંભલામાં છે? આપણે હાજર આવીએ તો મૂંઝવણ થાય. હવે કેવું કે ન કેવું, કેવું કે ના કેવું? પૂછતાની સાથે હિરણ્યકશ્યપે પૂછવું નથી કે પ્રહલાદજી ભોળા નથી. હા, આ થાંભલામાં લાત મારી પ્રગટ થઈ. એક વખત શિવાજી મહારાજને એમ થયું, આ બધાનું ભરણ પોષણ પાલન કરનારો હું. અને એક વિચાર એને પણ આવ્યો કે સમર્થ રામદાસ ને રોટલા ને કપડા આપનાર પણ હું. જીવ જુઓ તો ખરા કેવી હાલત છે એની. અને ત્યારે ખ્યાલ આવ્યો, સમર્થ રામદાસ શિવાજી મહારાજને લઈને એક જગ્યા પર ગયા. પ્રેક્ટિકલ, થિયરિકલ નહીં. પથ્થર તોડ, પથ્થર પોચો હતો, તોડ્યો, અંદરથી દેડકો નીકળ્યો. સમર્થ રામદાસે પૂછ્યું, શિવ્યા? એને શિવ્યા કહેતા હતા. શિવાજી મહારાજને શિવ્યા કહેતા હતા. શિવ્યા, આને ખોરાક તે પહોંચાડ્યો ને, આને પાણી તે પહોંચાડ્યું ને. હાથ જોડીને કહે છે, પ્રભુ હું એને જાણતો જ નથી, અને ખોરાક ક્યાંથી પહોંચાડો? હું એને જાણતો જ નથી, એને પાણી ક્યાંથી પહોંચાડો? તો શેનો અહંકાર આવ્યો? તો હું કરું છું, હું ખવડાવું છું, હું પાલન કરું છું, હું પોષણ કરું છું. ઘણા લોકો ઘરમાં કહેતા હોય છે, હવે છાણા મળો, છાણા મળો, અમે નહીં આવીએ ત્યારે ખબર પડશે. અને પાછો ઓલો મરીને તો પાછો આવે તો નવાઈ લાગે. આ ટીવી વાગી રહ્યું છે, આઈસ્ક્રીમ ખવાઈ રહ્યો છે, ફ્રીજ ચાલુ છે, અને મીઠી મીઠી કડક ખાંડ નાખેલી ચા પીવાઈ રહી છે. ઓલાને એમ થાય કે મારા વગર ચાલે એવું નતું, આ તો હમું ઉતરું ચાલ્યું, પણ તારા વગર ચાલે એવું છે. તો કઈ વાડીનો મૂળો? કોણ તારી ગણતરી કરે? શેનો અહંકાર, શેનું અભિમાન? ક્યાં નથી પરમાત્મા? શિવજી પાર્વતીજીને એમ કહે છે કે પાર્વતીજી મેં એક નિવેદન કર્યું. બહુ ભોળા છે શિવ, બહુ સરળ છે, બહુ નમ્ર છે, મૌનના ઉપાસક છે, બોલવું ગમતું નથી, એકાંત પ્રિય છે, સર્વસંગ પરિત્યાગી છે, ભગવાનનું સ્મરણ કરવા સિવાય બીજું કશું કરવું ગમતું નથી. તે વખતે શિવજી પાર્વતીજીને કહે છે કે મેં એમ કહ્યું, મેં નિવેદન કર્યું, જાકે હૃદય ભગતિ જસ પ્રીતિ
प्रभुतः प्रगट सदा तेहि रीति, तेहि समाज गिरिजामय रहूं, अवसर पाए वचन एक कहूं। अवसर આવ્યો એક વચન અમે કીધું। જેના હૃદયમાં જે પ્રકારની ભક્તિ હશે અને જેના હૃદયમાં જે પ્રકારનો પ્રેમ હશે ત્યાં તે વખતે પ્રભુ તે પ્રકારે પ્રગટ થશે। પ્રભુતા પ્રગટ સદા તેહી રીતિ, એ સબરી પાસે પ્રગટ થયા, એ મીરા પાસે પ્રગટ થયા, એ ધ્રુવ પાસે પ્રગટ થયા, એ પ્રહલાદ પાસે પ્રગટ થયા, એ અહલ્યા પાસે પ્રગટ થયા, એ વિદુર પાસે પ્રગટ થયા, એ ચંદરબાલા પાસે પ્રગટ થયા, એ સુલસા પાસે પ્રગટ થયા, એ શ્રેણિક પાસે પ્રગટ થયા। જેવી જેની ભક્તિ, જેવી જેની પ્રીતિ, જાકી જૈસી ચાકરી કૈસા ટાંકું દે, જેવી ચાકરી એવું એ તમને આપે। બેઠો છે બસ, એ 14 ભુવનનો ધણી બેઠો છે, જેવી જેની ચાકરી એવું એને મળે। જાકે હૃદય ભગતિ જસ પ્રીતિ, પ્રભુતા પ્રગટ સદા તેહી રીતિ। પરમાત્મા પ્રગટ થાય, એની રીત, એની મેથડ, એની પ્રકૃતિ। પાર્વતીજી પૂછે આટલું જ કહ્યું? તો કે ના દેવી, આગળ બીજી પણ એક વાત મહત્વની મેં કરી। આવતીકાલે શિવજી એક મહત્વની વાત કરવાના। ધન્યવાદ। શુષ્ક ચર્ચા હતી આજે, કઠિન વાત હતી, પણ તમારી પાસે કે વૈદ્યને કે દવા આપવી હોય અને દર્દી ના પાડે, પણ ન ચાલે। મેડિકલ સ્ટોરમાં તમે તમારી મેળે જાઓ અને સારું પતરું જોઈને અંદર સારી ગોળી લઈને જોઈને લઈ આવો અને ખાવા માંડો, દર્દ તો ન મટે, નવા 4 ભેગા થાય। આવતારનું રહસ્ય જાણતા પહેલા આ સિદ્ધાંતને સમજી લેવાની જરૂર છે। ઘણી વાત થઈ શકે આમાં, અઠવાડિયું થાય, ટાઈમ નથી। રામાયણના પ્રત્યેક પ્રસંગને જોવાના, ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થવાનું છે, એમનો અવતાર થવાનો, આનંદ આનંદ થાય, પણ કઈ રીતે અવતાર થાય, કઈ રીતે પ્રાગટ્ય થાય, એની પૂર્વ ભૂમિકા તૈયાર થઈ। આવતીકાલે આગળની ચર્ચા।